ખેડૂત મિત્રો નમસ્કાર, જય કિસાન, જય ભારત. ખેડૂત મિત્રો, શિયાળુ પાકમાં આપણા વિસ્તારમાં, જો કે ખાસ કરીને આપણા સમગ્ર ગુજરાતમાં મુખ્ય પાકો પૈકીનો એક પાક છે આપણો ઘઉંનો પાક. કારણ કે ઘઉંનો પાક છે એ આપણી બહુ મોટી જરૂરિયાત પણ છે અને ખેતીમાં બાકીના પાકો કરતા ઘઉંના પાકમાં એકંદર વાવેતરથી લઈને ઉત્પાદન સુધીની પ્રક્રિયામાં નુકસાનની સંભાવનાઓ ઓછી હોય છે. એમાં મોટું વળતર પણ બહુ નથી મળી જતું અને બહુ મોટું નુકસાન પણ નથી હોતું. એટલે આપણે સામાન્ય રીતે ઘઉંનું વાવેતર થોડું વધારે કરતા હોઈએ છીએ. હવે ઘઉંના વાવેતરમાં મોટાભાગે શરૂઆતમાં કોઈ તકલીફ નથી હોતી, પણ જ્યારે એની ગાભની અવસ્થા હોય, જ્યારે એમાં ગાભની શરૂઆત થવા માંડે, એ સમય દરમિયાન કેટલાક વિસ્તારોમાં અને કેટલાક વાતાવરણમાં એની અંદર એક ગાભ મારાની ઈળ પેદા થતી હોય છે અને આ ઈળના કારણે એ ગાભનો જે સરિયો હોય છે આપણા ઘઉંના છોડનો એ સુકાઈ જતો હોય છે. પરિણામે આપણા ઉત્પાદન પર અસર થાય છે જો આ પ્રકારની ઈયળોનો ઉપદ્રવ આપણા ખેતરમાં કે આપણા વિસ્તારમાં વધારે હોય તો. હવે સવાલ એ છે કે ઘઉંમાં ગાભ ક્યારે તૈયાર થાય? તો આપણા ખેડૂત મિત્રોમાં એક સરસ મજાની કહેવત છે અને પેઢીઓથી ચાલે છે કે છતમાં ચાહટીઓ અને અછતમાં ઘઉં આ વહેલા પાકે. ચાહટિયાનું વાવેતર હોય આપણું જુવારનું અને એને પૂરતી પાણી ખાતર વગેરેની છત હોય તો એ વહેલો તૈયાર થઈ જાય. એની સામે ઘઉં છે એક એવો પાક છે કે એને અછત હોય, બધા પ્રકારની ખાતરની થોડી અછત હોય, જમીન નબળી હોય, પાણીની અછત હોય, પૂરતું આપણે ન આપતા હોઈએ કે સમયસર ન આપતા હોઈએ તો ઘઉંનો પાક છે એ વહેલો પાકી જાય. ઘઉંના પાકમાં ઘણી વખત તો આપણને એવું જોવા મળે છે કે 1 મહિનાનો છોડ ન થયો હોય ત્યાં એમાં ડુંડી નીકળવા માંડે, ગાભો આવી જાય. એનું કારણ અછત છે. પછી એ તત્વોની અછત હોય, પાણીની અછત હોય, પણ ઘઉંને જો તત્વો પૂરતા હોય પાયામાં અને પૂરતું પાણી હોય, સારવાર સારી, કાળજી સારી, જમીન સારી, તો ઘઉંને 60 દિવસ સુધી ગાભો આવતો નથી. 50 દિવસ પછી જ એમાં ગાભો આવવાની શરૂઆત થાય છે. એટલે ગાભો ઘઉંમાં ક્યારે આવે એ સમય છે એ આપણા ખેતર, આપણા વાતાવરણને આપણી સારવાર પર આધાર છે. પણ એમાં રોગ ક્યારે આવે? તો રોગ હંમેશા ગાભ મારાની ઈયળનો જે રોગ છે એ ગાભની શરૂઆતની અવસ્થામાં જ આવી જતો હોય છે. આપણને દેખાય છે ત્યારે જ્યારે એ સુકાવા માંડે છે. હવે એને માટે સારવાર પદ્ધતિ કઈ? તો એને 1-2 વખત આપણે ગાભની પ્રાથમિક અવસ્થાના સમય દરમિયાન કેટલીક દવાનો પ્રયોગ કરવો જરૂરી છે જો આપણને એવું લાગે કે આવી ઈયળ આવવાની સંભાવના છે આપણા ખેતરમાં કે આપણા વિસ્તારમાં. એના માટે આપણે પરંપરાગત કે 2 પેઢીથી જે દવા આપણે આપણા ખેતી કામમાં ઉપયોગ કરતા આવીએ છીએ એવી એક ક્વિનાલ્ફોસ નામની દવા છે, જેને આપણે બધા જ જાણીએ છીએ નામથી. તદુપરાંત સ્પિનોસેડ નામની એક દવા છે. એવી જ રીતે એક ફિપ્રોનિલ આ નામનું ઝેર છે. હવે આ જે ઝેર છે ફિપ્રોનિલ અને સ્પિનોસેડ એ ઝેરના નામ છે. કંપનીઓ જે બનાવે છે એ પોતાના વ્યાપારી નામથી આપણને વેચતી હોય છે. હવે આપણે જ્યારે યુટ્યુબ પર વિડીયો બનાવીએ છીએ અને આપણી ચેનલ છે એ YPP પ્રોગ્રામ નીચે માન્ય થયેલી ચેનલ હોય છે ત્યારે આપણે કોઈ પણ કંપનીના નામથી અહીંથી કોઈ માહિતી આપી શકતા નથી, સિવાય કે એ કંપની સાથે આપણે જોડાયેલા હોય. એટલે માત્ર આ ઝેરના હું નામ આપું છું અને આ ઝેર જે નામથી માર્કેટમાં જે કંપનીઓ આપતી હોય છે એ આપણે આપણી જરૂરિયાત પ્રમાણે ખરીદી અને એનો ઉપયોગ સમયસર કરશું તો આપણા ઘઉંમાં ગાભમારાની ઈયળનો જે રોગ આવે છે એનાથી આપણા ઘઉંના છોડને આપણે બચાવી શકશું. આપણા ઘઉંના ખેતરમાં જે ઉત્પાદન આપણને મળવાનું છે એમાં જે ઘટ પડે રોગના કારણે, આ ઈયળના કારણે, એને આપણે રોકી શકીશું.
આ ગાભમારાની ઈયળના નિયંત્રણ માટે બાકીની પણ કેટલીક વ્યવસ્થાઓ છે, જેમ કે સંકલિત જીવાત નિયંત્રણ જે કુદરતી પદ્ધતિથી આપણે કરતા હોઈએ છીએ, પણ એને માટે આખી નવેસરથી આપણે વિગત જાણવી પડતી હોય છે અને એને માટે એક આખો કાર્યક્રમ આપણે કરવો પડતો હોય છે. એટલે આ વિડીયોની અંદર આપણી પાસે વધારે સમય ઉપલબ્ધ નથી, એટલે 5 થી 7 મિનિટમાં આપણે સામાન્ય રૂપમાં જે સમજી શકીએ અને જેનો ઉપયોગ કરી શકીએ એવી આ 3 દવાના અહીંથી હું નામ આપ સૌ ખેડૂત મિત્રોને આપું છું. આપની જરૂરિયાત પ્રમાણે આપની નજીકના એગ્રોમાંથી, આપના વિશ્વાસપાત્ર વેપારી પાસેથી જે સારી બ્રાન્ડ આપને મળે એ બ્રાન્ડનો આપણા ખેતરની જરૂરિયાત પ્રમાણે અને રોગની ફેલાવાની ગતિ કે રોગનો વિસ્તાર એને ધ્યાનમાં લઈ અને કંપનીની ભલામણ પ્રમાણે એનો જે જથ્થો વાપરવાનો છે, એક પંપમાં કેટલા ml વાપરવાનું છે, 25 ml, 30 ml, 35 ml, એની જે કંપનીની ભલામણો હોય છે એ કંપનીની ભલામણો પ્રમાણે આ દવાનો ઉપયોગ કરી અને આપણે આપણા ઘઉંના પાકને રોગથી બચાવવાના પ્રયાસો કરીએ. તો ખેડૂત મિત્રો, સામાન્ય રૂપમાં જે માહિતી ઘઉંના પાકની આજની જરૂરિયાત જે છે, કારણ કે હવે મોટા ભાગના આપણા વાવેતરના જે ઘઉં છે એ ગાભ અવસ્થામાં કાં તો આવી ગયા છે, કાં તો 2-5 દિવસ કે અઠવાડિયાની અંદર આવી જવાના છે. એટલે આ રોગ આપણા ખેતરમાં કે આપણા વિસ્તારમાં દેખાય તો એને માટે આ સારવાર આપણે કરવી જરૂરી છે. મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એવા આપણે સૌ પ્રયાસો કરીએ. જય કિસાન, જય ભારત.